ડાયરા રામ રામ ને સીતારામ. તમે મિત્રો આ જોઈ શકો છો, આપણે આજ તમારા માટે લાવ્યો છું કે બંગાળની છઠ્ઠી પૂજનની પરંપરા કઈ રીતની હોય છે ને આપણી કઈ રીતની હોય છે. એ તો તમે આ વિડીયોમાં જોશો એટલે તમને ખ્યાલ પડી જશે. આ જોઈ શકો છો બંગાળનું છઠ્ઠી પૂજનની પરંપરા. બહુ સરસ છે પરંપરા એ લોકોની, તમે જોઈ શકો છો. ખરેખર આ લોકોએ તે લોકોની પરંપરા એમને જાળવી રાખી છે. જોજો ને આપણે આપણી એવી ઘણી પરંપરા છે એ આપણે ભૂલી ગયા છે. આ લોકો એનો દેશ છોડીને આપણા ગુજરાતમાં આવ્યા છે તો પણ એ લોકોની પરંપરા જાળવી રાખી છે. આપણે આપણો દેશ છોડીને ગમે ત્યાં જઈએ, આપણી પરંપરા ભૂલવી ના જોઈએ. એ આ લોકોના વિડીયોના માધ્યમથી આપણે શીખવાનું છે. જોઈ શકો છો આપ તે લોકોને ત્યાં કઈ રીતનું છઠ્ઠી પૂજન કરે છે ને આપણે અહીંયા કઈ રીતનું છઠ્ઠી પૂજન કરે છે. જોઈ શકો છો, શંખ વગાડી, થાળી વગાડીને છઠ્ઠી પૂજન એટલે બાળકનું નામ ગ્રહણ કરવાનું. જો આ લોકો આ રીતનું છઠ્ઠી પૂજન કરે છે. અમારા શાળા સાહેબને ત્યાં દીકરી બાનો જન્મ થયો છે, ત્યાં છઠ્ઠી પૂજન હતું, ત્યાં ગયા હતા. ત્યાં મેં આ પરંપરા જોઈ છે. જોઈ શકો. મારો કહેવાનો ભાવ એમ છે કે આપણે એવી ઘણી ખરી પરંપરા ભૂલી ગયા છે, તો આપણે એ પરંપરા ભૂલવાની નથી. આપણે આપણી જે જૂની પરંપરા છે એ દેખાદેખી કરી આપણે બધી ભૂલી ગયા છે. કારણ કે અત્યારનું જનરેશન બધું દેખાદેખીમાં ચાલે છે, તો એ કરવાની કોઈ જરૂર નથી. આપણે આપણી પરંપરા જાળવી રાખવી જોઈએ, તો આવનારી પેઢીને આપણે આપણી પરંપરાનું કહી શકશું. આપણે જ નહીં જાળવીએ તો આપણે આવનારી પેઢીને શું આપણે કહેશું. આપણે આપણી પરંપરા જાળવેલી હશે તો આપણે આપણા બાળકને ટપકો દઈશું.